હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. જો જાવું છે વાડીએ જવા નીકળી ગયા છીએ. જોવો પછી સાથે મારા સાસુ સસરા છે, મારા નણંદ છે, મારા નણંદની દીકરી છે, બધા વાડીએ ગયા છીએ. વાડી આવી ગઈ છે અને વાડીનું વાતાવરણ એટલે એકદમ નવું ઓક્સિજન મળ્યું હોય ને એવું લાગે. હવે વાડી જે વાવતા હોય એટલે એના છોકરાઓ હતા એટલે એને નાસ્તો આપ્યો. અને આ જો ગાય બદેડા છે અહીંયા સાથે મારા સસરાએ નાના નાના બદેડાને રોટલી ખવડાવી છે અને બધા સરસ વાડીનું એ તારે આનંદ ઉઠાવે છે, મજા કરે છે. છોકરીઓ જો અહીંયા ગાયના બદેડા સાથે રમે છે ને આ જો લીલીછમ વાડી. અમે બધાએ ખૂબ ચેરી ખાધી. અહીંયા ફ્રૂટ ફળે હતા. આ નાળિયેરીનું ઝાડ છે પણ એમાં હજી નાળિયેર આવ્યા નથી. આ ચેરી છે, લીંબુ છે વાડીમાં, કેટલા મોસંબી હતી અને બધાને જેને જે ખાવું હોય મળતું હતું. વાડીમાંથી તોડીને ફ્રૂટ ખાતા હતા અને કંટોલા ઉતાર્યા હતા એ પણ ઘરે લીધા છે. અને બધા વાડીની એકદમ ફરતે આંટો મારીને મોજ મસ્તી કરે છે. અને આ ભાઈ વાડીવાળા જ છે. તો જો ગાયને દોવા બેસી ગયા હતા અને ગાયનું તાજું દૂધ અમને પીવા આપ્યું છે. તો બધાએ વાટકો ભરીને ગાયનું તાજું દૂધ પીધું છે. અને પછી રસોઈ ચાલુ થઈ ગઈ છે દેશી ચૂલામાં, માટીના દેશી ચૂલામાં ને દેશી જમવાનું. બાજરાના રોટલા, મિક્સ શાક હતું, માખણ હતું, મરચાં અને વાડીની પ્યારી છાશ. એટલે બધા જો અહીંયા ખાટલા ઉપર જમવા બેસી ગયા છે સરસ મજાના. અને પછી જમી કરી અને ઘરે આવવા નીકળ્યા હતા ત્યારે અમને ગાયનું તાજું દૂધ એ આપ્યું હતું અને મોટી રોટલી ને મોટા રોટલા બનાવ્યા હતા. તો બધાય સરસ પેટ ભરીને જમ્યા છે. આજે વિડીયોમાં થોડું ડિસ્ટર્બન્સ આવે તો પ્લીઝ તમે લોકો સરખું સાંભળી લેજો, કારણ કે મારો અવાજ બેસી ગયો છે. હવે જોવો દૂધ લઈને નીકળી ગયા છીએ ને દેશી ભાણા સાથે આજનો દિવસ આવો રહ્યો.